જીવની અનોખી સેવા કરતા જાગૃત નાગરિક. મારું નામ જયેશ મહારાજ, આરટીઓ રેલોકેશન સાઇટમાં રહેવાનું. છેલ્લા 40 વર્ષથી અબોલા પ્રાણી, કૂતરા, ગાયો રખડતી ભટકતી અને છાશ, રોટલા, દૂધ, ખીચડી દઉં છું. દાતાઓના સંયોગથી આવી કડકડતી 45 ડિગ્રી ગરમી, 45-40 ડિગ્રી ગરમી, આપણે અડધો કલાકે પાણી ખપે છે. તો હું પણ ભુજમાં 70 જગ્યાએ એવી અઠવાડિયામાં પાણીના કુંડી સિમેન્ટની રાખી છે. અને દાતાના સંયોગથી અને દાતાઓને બધીને કહું તો ગાયો ગાડી રાખવા માટે તમે પત્રો બનાવો, એમાં ના નહીં, પણ જરાક અબોલા જીવ માટે પણ છાંયો રાખો. અને ખાસ કરીને ભુજની પ્રજાને અપીલ છે, નમ્ર વિનંતી છે મારા હાથ જોડીને, કે ઝાડ વાવો ઘરકને, તે અબોલો પ્રાણી બેસી શકે, ચકલી પક્ષી થઈ શકે. અને જ્યાં જ્યાં પાણીની જરૂર હોય ત્યાં નગરપાલિકામાં તો મેં રજૂઆત કરી છે કે આવાડા પાણી ભરવાના, અને પ્રાઇવેટ રોડનો મેં કીધો છે મેં ભરવાનો પાણીનો, ને પાણી ભરે છે. પણ છતાં મારી બીજી એક વિનંતી છે કે આ છાશ કેન્દ્ર ખોલે છે જ્યાં જ્યાં, એ બહુ સારી વાત છે. તો છાશ કેન્દ્રના મંડપ નીચે એક સિમેન્ટની કુંડી રાખે તો કૂતરા પણ છાશ પી શકે, તો એનો પણ આંધળો ઠંડો થાય. આપના માધ્યમથી વારે વાર કહું છું. ઘણીવાર કૂતરાની સેવા કરવામાં કૂતરોનો મોઢો બાંધતા ભૂલી જાઉં તો મને કેળી લે. એવા મને 50 થી 60 ઠેકાણે કેળા છે. પણ હું છે ને એને કેળી લે પછી મેં એને કીધું કે તારી દવા થઈ ગઈ બેટા, કૂતરાને કહું, અને કૂતરો એની જીભથી ચાટે. એ મારા તમે પગ પર જોઈ શકો છો કે કૂતરા કેટલા વળી ગયા છે મારા 2 પગમાં.